કે આપણે કથામાં જોયું કે ભગવાને કીધું કે આવો આપણે બધા પરિક્રમા કરીએ અને ગિરિરાજજીની પરિક્રમા કરીને આપણે મુખારવિંદ સુધી પાછા આવીએ ત્યાં સુધીમાં આપણા ગિરિરાજ બાવા આ પ્રસાદ આરોગી લે. એટલે તમે 56 ભોગમાં બધું જ ધરાવો, પણ સખડી ભોગ માખણ મિશ્રી આ જ્યાં સુધી ન પધરાવો ને ત્યાં સુધી ગિરિરાજજીને આનંદ નથી આવતો, એ પૂર્ણ નથી. બધાને કાલે પ્રસાદ મળ્યો ને અન્નકૂટનો? હા કે ના મળ્યો ને? અને આપણે ઘણી વખત તમને ખબર છે પ્રસાદ લેવા જાય ને લાઈનમાં ઊભા હોય, ભંડારો ચાલુ હોય, અથવા તો આપણે ગિરિરાજજીની તળેટીમાં પણ તમે જાજો, ઘણા બધા લોકો આમ રાધે 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 થતું હોય, પ્રસાદ લેતા હોય. એટલે એક વિનોદની વાત કરું છું. માણસનો સ્વભાવ કેવો છે? એક હાથમાં પ્રસાદ છે અને બીજા હાથમાં ઓલો હાથ પાછળ છુપાવી દે, આમ છુપાવી દે, આમ એકમાં છે એક પાછળ છુપાવી દે. હવે બને શું કે અહીંયા જ્યારે પાછો નંબર આવે ને ત્યારે પ્રસાદ ખૂટી ગયો હોય અને અહીંયા પાછળ હાથ રાખેલો હોય વાંદરો ખાઈ ગયો હોય. બે તરફથી રહે. થાય ઘણી વખત આવું થાય. એટલે આપણે આમ જોવા જાવ તો ઉદાહરણ એવું આપેલું છે એમાં કે આપણે આ તો મેં વ્રજનું આપ્યું, ગિરિરાજજીનું, આ ગિરિરાજજીનું આપ્યું કે ગિરિરાજજીમાં આપણે જઈએ એમ થાય ચાલો ને હજી એક બીજા હાથમાં લઈ લઈએ. લેવા જાય તો વાંદરો ખાઈ જાય ને ગામમાં કૂતરું ખાઈ જાય, ફેર એટલો પડે. હા હા, કહેવત એવી છે આ. અને અહીંયા તો વાંદરાઓ ચશ્મા ઉપાડી જાય, ફ્રૂટી આપી આપીને થાકી જઈએ ત્યારે પાછું વળી એને મૂડ આવે તો આપે. એને એમ થાય કે ના મારે આપી દેવું છે તો જો, નહીં તો નહીં. અને પ્રદક્ષિણા કરી અને પાછા આવ્યા. ભગવાને એ 56 ભોગ આરોગ્યો છે. સાક્ષાત ગિરિરાજ બાબા એ 56 ભોગને આરોગે છે અને ત્યારે બધા શું કહે છે? લાલા આ તો તારા જેવો જ લાગે છે, આનું મુખારવિંદ તો જો. હવે ભગવાન એમ કેમ કહે કે હું જ છું, એ હું જ છું? એમ તો કહે નહીં. અને કૃષ્ણની માયા તો આમે સમજાય નહીં ને, કોઈને સમજાણી? હજી સુધી નથી સમજાણી. હે એટલે એ તમને કોઈ પણ ધર્મનું કાર્ય, સારું ભગીરથ કાર્ય કરવું ત્યારે ભગવાન કસોટી બહુ કરે. તારી કસોટી કરવાની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય એની દશા સારી નથી હોતી. બહુ કસોટી બહુ કરે, પછી આપણે વળી એમ કહીએ કે એ બધું બરાબર કરી દેશે, એ બધું બરાબર કરી દેશે, એ બધું બરાબર કરી દેશે, પાર પાડી દેશે. એટલે બધાએ પ્રદક્ષિણા કરી છે અને આપણે પણ કાલે માનસી પરિક્રમા કરી, થોડીક સંક્ષિપ્તમાં કરાવી મેં. આમ તો ગિરિરાજજીની પરિક્રમા કરીએ ત્યારે એક એક જગ્યાનું મહત્વ, જાન અંજાન વૃક્ષ શા માટે નામ પડ્યું છે, એમાં પરિક્રમામાં શા માટે આવે, તો એનું મહત્વ છે. એક વૃક્ષે રાધાજીને હા પાડ્યું, એક વૃક્ષે રાધાજીને ના પાડ્યું. પણ હવે તમે મુંબઈથી આવેલા છો, સમય થોડો સંકુચિત લઈને આવેલા છો, મારે ઘડિયાળની સામે પણ જોવું પડે, નહીં તો એક એક જગ્યાનું. કૃષ્ણકુંડ આવતો હોય તો ભગવાને ત્યાં વાંસળીથી
એ કુંડને ખોદ્યો છે. આ બધી મહત્વતાઓ છે સરસ મજાની. અને ગિરિરાજજીની પરિક્રમા તમે કરો ને એટલે તમારો 184 ફેળો મટી જાય. અને તમે માનસી પરિક્રમા કરીને કમસે કમ ગિરિરાજજીની તળેટીમાં બેઠા બેઠા આપણે કથા શ્રવણ કરી મનથી પણ ત્યાં સુધી પહોંચી તો ગયા ને કે અમે કાલે આ જગ્યા પર ગયા, આ જગ્યા પર. પછી તમે જોવ અને પછી સાંભળો, બહુ ફરક પડે.